અમરેલીના બગસરા પંથકમાં ખેંચાતા બિયારણ ફેલ થવાની દહેશતથી ખેડૂતો હાલ ચિંતામાં મુકાઈ જવા પામ્યા છે, કારણ કે બિયારણ હાલ ફેલ થઈ જવા પામ્યું છે અને વરસાદ ખેંચાઈ ગયો છે। અમરેલી જિલ્લાના બગસરા પંથકમાં આવેલા થોડા વરસાદે જ ખેડૂતોએ વાવણી જોગ પાછળ વરસાદ થશે તેવી આશાએ વાવેતર તો કર્યું, પરંતુ હાલમાં છેલ્લા ઘણા સમયથી વરસાદ ખેંચાતા બિયારણ ફેલ જવાની દહેશતથી ચિંતામાં ફેલાઈ ગયા છે। ખાતર બિયારણ અને મહેનત મજૂરી કરીને વાવેતર તો કર્યું, પરંતુ તે વાવેતર ફેલ જવાની દહેશતથી આર્થિક સ્થિતિ બેહાલ ઊભી થઈ છે। અમારા વિસ્તારમાં જે તે રોણમાં કે જે વરસાદ થયો એ વરસાદમાં લોકોએ વાવેતર કરેલા અને કોરામાં વાવેતર જે કરેલા એ વાવેતર ઓછા વરસાદને લીધે એ પાક નિષ્ફળ ગયેલ છે। ખેંચાણો છે જે ફરીવાર અમારા વાવવાનું થાય છે, એ વાવેતરમાં બિયારણમાં કોઈ જો સરકાર સબસિડી કરે તો એ ખેડૂત લોકોને રાહત થાય એવું છે। અને બાકી હજી અટાણે વરસાદ ખેંચાતા નીણ પુલાને કેવી બધી અસર છે એ થોડુંક ધ્યાનમાં દેતા સરકાર ધ્યાન આપે એવી મારી નમ્ર વિનંતી છે। અને ખેડૂતો હવે શું કરવું તેની ચિંતામાં મુકાયા છે, તો બીજી બાજુ ખેડૂતોની સરકારમાં રજૂઆત છે કે જો સરકાર બિયારણ અને ખાતર આપે તો જ ફરી વાવેતર થાય તેવું છે, જ્યારે હાલમાં કુવા અને બોરમાં પણ નજીવું પાણી છે, જેનાથી પિયત પણ થાય તેવું નથી। અને ખેડૂતો આપ સામે આંખ માંડીને રોજ વિનવે છે કે હે મેઘરાજા, હવે તો મન મૂકીને વરસો। અંતમાં ખેડૂતો સરકાર પાસે ખાતર અને બિયારણ સબસિડી ઉક્ત આપે તેવી માંગણી કરી છે। અશોક મણવર, વી ન્યૂઝ, બગસરા, અમરેલી।